માતાજી, જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। વાગી ગયા 10:30। જો ચાય પી લીધી અત્યારે ને આજે આમ એરંડા વાવવાનું ચાલુ કીધું મેં। જો બીજ તો નાખી દીધું ને 3 ઉઠલું પણ વાળી લીધું આપે, કેમ કે ફોન હતો નહીં એટલે પછી સેટિંગ આવી નહીં કે મેં જો હમણાં લાઈન બદલાવી એટલે આમાં થોડાક હેરાન થયા। લાઈન તૂટી ગઈ હતી, બોડીનો કાંટો અડી ગયો હશે એટલે લાઈન તૂટી ગઈ, વાયર બેસી ગયા હતા। આ બાજુ બીજ રાખી દીધું બાપે। અને આપણે સિંગલ દાંતે વાવી એક જ વચ્ચે ઓયણીમાં દાંડું આપે ફિટ કરી નાખી મેં। જો બાપો બાંધી રહ્યા નહીં, એ શું કરો? દાંટું હોય તો એક લાકડું બાંધી નાખી, દાંટું હોય હા એટલું જ હું તમને કહું। જો એટલું વાવ્યું હે, ચાલુ કીધું આપણે અહીંયાથી। આ 2-4 ઉઠલું વર્યો અત્યારે વાવવા એરંડા MSC 55। વળી તમે બીજની પૂછા કરશો કે કોમેન્ટ કરશો કઈ વાયું, એટલે હું પોતે જ કહી દઉં કે MSC 55। ચાલો એક ફારું હે રાખવું હોય રાખ, હવે દાંત તો આવે ચાહે એમ કે બાપા ખોલો રહે અત્યારે। જો ગરમી એટલી આ બાજુ લગભગ વાદળું પસારને જો આવી ગરમી નહીં તો વરસાદ આવી જશે। કાલે તો ના આવ્યો, કાલે તો ખોલું થઈ ગયું, સવારમાં એક ઝેરું આવ્યું હતું, પણ હવે અત્યારે કાંઈ નક્કી નથી। હું તો હાલો આપણે પહેલાં વાવી લઈ, ચાલુ કરી ટ્રેક્ટર, આ એક બાંધી લઈ થોડુંક। અત્યારે વાગી ગયા 3 અને જો આપે આવી ગયા એરંડા વાવા ખેતરે। અને જો અત્યારે હવે એરંડા મમ્મી વાવશે। આપણી કોથળી તૂટી ગઈ, હવે રાખી દે જો। અને બાપા હજી આવ્યા નથી એટલે થોડીક વાર મમ્મી વાવશે, બાપા આવશે તો બાપા વાવવાનું ચાલુ કરશે। બાપા આરામ, હા બાપા અત્યારે આરામમાં બાપા હવા ત્રણે આવશે। ચાય અહીંયા લઈ આવ્યા ભેગી, કેમ કે આપણે હવા બે ચાય બનાવી લીધી હતી। ખાધું તો 1:30 વાગે, પણ ચાય એટલી વારમાં ભાવે નહીં એટલે ભેગી લઈ આવી, અહીંયા આવીને પીએ, પણ વચ્ચે ખોટીને તો આવવું પડે ને। આ થરો વાંધો નહીં ને, ફરી જે પીવાનું મન થાય પી નાખવાનું, હાલ્યા રાખે પીવાનું। અને જો બીજી કોથળી આપણે અહીંયા પડી હોય એરંડાની, હજી 3 કોથળી બાકી છે। અંદર પડ્યા 2 કિલો આવ્યું, 2 કિલો આવ્યું પપ્પા એમ કે એટલામાં આવ્યું। આપણે ભૂલ થઈ ગઈ, આપણે એમ કે કોથળી હેલી હોય એટલે કોથળી ઓછી આવી, 5 કિલો આવી। જો આ બાજુ વવાઈ ગયું એટલામાં આમ અમે સુધી, અને હજી આ બાજુ બાકી હજી તા અડધાથી તા હેલું હોય, અડધાથી વધારે 2 ગણું હોય। હજી તા વવાણું એટલું છે, આજે વવાઈ જશે હજુથી કોથળીનું થઈ રહેશે તો હોય રહેજો, ટોટો બીજ લેવા જાવ પર થોડું ઘણું એટલે પોતે જ આવે। હલો ચાય બે પી લઈ। કાલે આપણે જો દાંતી કાઢી હતી, નીલું દાંતું નું ખડ જો ઘણું રહી ગયું જો આ બાજુ જો જો ઈ બાજુ આજે આપણે જો પછી વાય અહીંયા પછી આવું આપણે લગાવી દીધા રેમનિયા કે ઘણા બલુનિયા કે તીરિયા કે બધા અલગ અલગ કે આપે, અને રેમનિયા કઈ ભાઈ જે હોય। જો તમે શું કહો કમેન્ટ કરીને કહો। આપણે આમાં જો આ બાજુ ખરે રહી ગયું જો, કાલે એક ફેર દાંતી કાઢી એટલે આજ જો આમાં પાતળું થઈ રહ્યો, આ પાછળ આવી ગયા રેમનિયા એટલે બધું ચીયો બધો ઉઠલાવી નાખે જો, એટલે શું ખેડ રાપ જેવી ખેડ થઈ જાય। હજી થોડીક ચાય પી લો, પી લો ચાય પી લઈને હવે આપણે વાવવાનું ચાલુ કરી દે। ખેડ થઈ જાય ને એટલે ચીયો બધો ઉઠલી જાય, ચીયો અને બીજો માથાણો હોય, ખડે હોય, બધું અલગ અલગ એમાં ચીયો તો હંધેથી વધારે છે। ચીયો ઉખડતો હજો જરાક બતાવ હાથમાં લઈને નો આગળ જો આયો ઉથલી આયો। અરે જો બધો એવો છે, આ બધો એવી રીતના ઉથલતો હવે આયો। આ બાજુ નીલો ઉભો જોઈ લો, આ બાજુ નીલો ઉભો હે, આ એમને માં જો
કેમ કે કાલે આવું ગારા જેવું ખેતર હતું. હા, હજી વરસાદ આવે ત્યારે આપણો વરસાદ તો બંધ રહેતો નથી કે હુકાય પણ એટલે કાલે હજી નીલું હતું એટલે વાહે આપણે રેમનિયા ફીટ કીધા. હાલો હવે ચાય પીને આપણે વાવવાનું કરી દઈ ચાલુ. વાવતે વાર લાગે, ધીમે ધીમે હલાવવું પડે ને. વાવતે વાર લાગે પપ્પા કે ધીમે ધીમે હલાવવું પડે ને એટલે. તો મિત્રો જો આપણે ચાય પી લીધી હે અને આપણે એરંડા વાવવાનું કરી દીધું હે ચાલુ. જો આવી રીતના એરંડા વાવવાનું ચાલુ હે. એક ઉકો દાણો રાખતું આવવાનું. હે દેને મોરાનિયા મારી રાની રાધા હે દે મોરાનિયા મારી
અને હવે જો વાવા બેસે બાપા. હવે બાપાનો વારો આવી ગયો. હવે મમ્મીએ વાવી લીધા એરંડા, હવે જશે બાપા વાવા. જો હવે વાવાનું બાપા આવ્યા એટલે વળી સ્ટાર્ટ કરી દીધું હે. પહેલે તો મમ્મીએ 4-5 ઉથલું તો લીધું, 4-5 ઉથલે સુધી વાયું. હવે બાપા વળી ગયા વાવા. પહેલે તો જો અહીંયા સુધી હતું બધે, એટલેથી મમ્મીએ વાયું. અને હવે મમ્મી પીવે ચાય. હવે ચાયનો નશો કરી લે કા મમ્મી? હા, જલ્દી નથી પીધી. હવે જો બાપા બેસી ગયા વાવા. તો મિત્રો અત્યારે વાગી ગયા 5 અને જો આપણા અડધાથી હેલા એરંડા વવાઈને થઈ ગયા કમ્પ્લીટ. હવે જો અડધાથી હેલા એરંડા વવાઈ ગયા આમ સામે બધે. અને જો હજી આપણો હે ને આ ખૂણો હે ને એ બાકી હે. હવે અડધું ત્યાં આવી ગયો, અડધાથી ત્યાં હેલું આવી ગયો અને અત્યારે વાગી ગયા 5. આપે જો કમ્પ્લીટ 3 વાગે ચાલુ કીધું હતું, એટલે 2 કલાક થઈ ગયા. અરે લંકા ને હરવા, લંકા ને હરવા ને યુદ્ધ રાવણ સામે કરવા રામ. હે રામ રઘુવીર હૈયા રાજ લંકા ને હરવા. હે આજ હરિવર હૈયા રાજ લંકા ને હરવા. લંકા ને હરવા ને લંકા ને હરવા ને યુદ્ધ રાવણ સામે કરવા રામ. હે રામ રઘુવીર હૈયા રાજ લંકા ને હરવા. રઘુવીર હૈયા રાજ લંકા નું હરવા રામ. રઘુવીર હૈયા રાજ લંકા નું હરવા. એમ રામે ऐसे हंकारिया हनई पत्थरे हे बांधी पार ओ रामे रामे से न हंकारिया हनवड़ी. તો મિત્રો એડા વવાઈને થઈ ગયા કમ્પ્લીટ. હવે એક મોચમ રહીએ અને બાપા ગયા ઘરે, કેમ કે ગા આપણી વિયાણામાં છે. હવે લગભગ વિયાઈ ગઈ હશે, જો નહીં વિયાઈ ગયો તો આપણે જોશું જઈને, પણ લગભગ હવે વિયાઈ ગઈ હશે. એટલે અત્યારે વિધો આવે તો કહેવા બાપાની સ્કૂટી લઈને કે તમે જાઓ, ગા એ કે વિયા હે એટલે વથાણમાંથી લેવા આજે જવી પડશે. એટલે અત્યારે બાપા હમણાં ગયા ને મોચમ રહીએ તો હવે વિધિ થાય તો, પણ હવે આ છેલ્લો ચા તો કીધું આ અમારા હવાના ઘણી આવ્યા હતા ને, અત્યારે પાછો લગાવી દઈ ખણતા હાલી. હાલો અમારે ત્યાં લગાવી દઈએ ને, એક આ છેલ્લો ચા રહ્યો જો, બાકી કમ્પ્લેટ વવાઈ ગયું આપણું ખેતર. એંડા અને એંડા આપણા આયા
કેટલી વધી એવી દા અડધી કોથરી વધી આટલી થોડી જલી એટલે ના હે ને બધી અડધી વધી ભાઈ હાલો એટલે આપણી 6.5 કિલા હતા એમાંથી અડધી કોથરી વધી એટલે 6 કિલા આવ્યા આપણે 3.25 એકર પટ્ટા છે એમાં 6 કિલા આવ્યા ભાઈ વાયામાં અને 4.5 ફૂટનો ગારો નાખ્યો આપણે હવે ઘાટા થાય કે પાંખા થાય ઉગે નહીં ખબર પડે હાલો તો હમાર નાખી દઈ